નમસ્કાર મિત્રો પાલનપુરની ગાડીઓ ડોક્ટર ચાંદની પટેલને ઉપાડી ગઈ। સ્કોર્પિયો વેગનાર આવે છે, ડોક્ટર ચાંદની પટેલને ઉપાડીને જતી રહે છે। આશિકી અને જાતિવાદની એ દાસ્તા જે સાંભળ્યા પછી તમે કહેશો કે ચાલી શું રહ્યું છે ગુજરાતમાં, ચાલી શું રહ્યું છે। 18 ઓગસ્ટ 2026ના દ્રશ્યો જુઓ। યુવતીનો ચોટલો પકડીને તેને ઘરથી બહાર કાઢી અપહરણ કરવામાં આવી રહ્યું છે। વધુ એક સીસીટીવી જુઓ। ઘરથી બહાર કાઢી એ યુવતી ડોક્ટર ચાંદની પટેલ ત્યાંથી નીકળવા માટે પોતાના પગ હલાવી રહી છે, આમ છતાં પણ તે નીકળી નથી શકતી અને તેને ગાડીમાં નાખી લઈ જવામાં આવે છે। ડોક્ટર ચાંદની પટેલનું અપહરણ કરવામાં આવ્યું છે અને જે લોકો તમે જોઈ રહ્યા હતા એ અન્ય કોઈ નહીં પરંતુ તેના જ પરિવારજનો છે। થોડા સમય પહેલા આ જ પ્રકારની ઘટના અરવલ્લીમાં બની હતી। જૂન 2026માં અરવલ્લીના ધાનપુરના વડગામમાં રહેતી મૈત્રી કરારથી રહેતી યુવતીને ઉપાડી લઈ જવામાં આવે છે, તેનું અપહરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ફરિયાદ દાખલ થઈ છે। મૂળ વાત એ છે કે અપહરણની ઘટના વધી રહી છે। પ્રેમ કરે અને ત્યારબાદ માતા પિતાને વાંધો પડે, માતા પિતાને પસંદ ન હોય અને આ પ્રકારે દીકરીને તેના ઘરેથી ઉપાડી લે છે। તેની મરજી હોય ન હોય કોઈ વસ્તુ લાગુ પડતી નથી। ભારતીય બંધારણની કલમ 21 મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવાની આઝાદી આપે છે, તો પછી આ બધું શું છે? મૂળ વાત પર આવું તો તમે જે દ્રશ્યો જોયા, સૌ પ્રથમ જે દ્રશ્યો જોયા 18 ઓગસ્ટ 2026 એ મહેસાણાના છે, શિવવાટિકા વિસ્તારના છે। ચાંદની પટેલે હજુ થોડા મહિના પહેલા, 4 મહિના જેટલા પહેલા સ્મિત પરમાર સાથે લગ્ન કર્યા હતા। ચાંદની પટેલ પણ ડોક્ટર છે, સ્મિત પણ ડોક્ટર છે, પરંતુ બંનેની જાતિ અલગ છે। સ્મિત દલિત સમાજથી આવે છે અને ચાંદની પાટીદાર સમાજથી આવે છે। લગ્ન થઈ ચૂક્યા હતા એપ્રિલ મહિનામાં, 23 એપ્રિલે, પરંતુ 4 મહિનામાં જ તેને ઘરેથી ઉપાડી લેવામાં આવે છે। આ પહેલા તેના પરિવારજનો ઘરે આવ્યા હતા, તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા। જે યુવતી છે ચાંદની પટેલ, તેના પરિવારજનોએ પહેલા પણ આવ્યા હતા, પરંતુ આ વખતે કંઈ અલગ વિચારીને આવ્યા હતા। 18 ઓગસ્ટનો દિવસ હતો, બપોરના 3:30 કલાકનો સમય હતો। સ્મિત અને તેના પિતા બંને બહાર કામ અર્થે હતા, ઘરે હતા ચાંદની પટેલ, સ્મિતના માતા અને જે સ્મિતના દાદી, આ 3 લોકો ઘરમાં હતા। ચાંદની પટેલના પિતાજી જીતેન્દ્રભાઈ પટેલ ત્યાં આવી પહોંચે છે, તેના માતા નીતાબેન પટેલ ત્યાં આવી પહોંચે છે, તેના કાકા ત્યાં આવી પહોંચે છે। મળવા આવ્યા છે તેવું કહે છે, અંદર બેસાડવામાં આવે છે, તબિયત પૂછવામાં આવે છે અને ત્યારબાદ કહે છે કે ચાંદની પટેલને મળવું છે। ચાંદની આવે છે, ચાંદની સાથે વાત કરે છે। આ બધા વચ્ચે નીતાબહેન પટેલ, જે ચાંદની પટેલના માતા છે, તે કહે છે કે તે બીમાર છે, તમે દરવાજો ખોલો। દરવાજો ખોલવામાં આવે છે અને અન્ય યુવકો આવી પહોંચે છે, જે બાદ ચાંદની પટેલનો ચોટલો પકડી તેને બહાર કાઢવામાં આવે છે અને આખી સોસાયટી વચ્ચે તેને ઉચકીને ગાડીમાં નાખવામાં આવે છે। વેગનાર સ્કોર્પિયો ગાડી પાલનપુરની ત્યારબાદ જતી રહે છે। જે બાદ સ્મિતને માહિતી મળે છે અને આ બધા વચ્ચે જે નીતાબહેન છે તો ત્યાં જ રહી જાય છે, એ ગાડીમાં બેસી નથી શકતા અને આ બધા વચ્ચે ચાંદનીને લઈ યુવકો અને તેના પતિ જતા રહે છે, જીતેન્દ્રભાઈ પટેલ જતા રહે છે અને ચાંદનીની માતા પણ ત્યાં જ બેઠી રહે છે। નીતાબહેનને ઘરમાં બેસાડવામાં આવે છે, સ્મિતને કોલ કરવામાં આવે છે, સ્મિત આવે છે, તેના પિતાજી આવે છે અને ત્યારબાદ પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચે છે અને કહેવામાં આવે છે કે તે તેની હત્યા કરી નાખશે। ચાંદની પટેલની હત્યા કરી નાખવામાં આવશે, કારણ કે આપણે ત્યાં તેવું બનતું હોય છે કે દીકરી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરે તો માતા પિતા તેને પકડી મારી નાખે। આ ડર સાથે ત્યાં બેઠા હતા। સાંભળો પોલીસ સ્ટેશનેથી તેમણે શું વાત કરી હતી। મારું નામ ડૉક્ટર સ્મિત છે। ગઈકાલ બપોર 3 વાગે મારી પત્ની ડૉક્ટર ચાંદની જીતેન્દ્ર કુમાર પટેલનું અજાણ્યા શખ્સો તથા એમના મમ્મી પપ્પા તથા એમનો એક ફૂઈનો છોકરો અંકિતભાઈ આવીને અપહરણ કરીને લઈ ગયા હતા। ત્યારબાદ મેં 112 બોલાવીને કમ્પ્લેન કરી હતી। એના પછી મહેસાણા પોલીસ સ્ટેશન એ ડિવિઝનમાં ફરિયાદ કરી। એ ઘટનાને અત્યારે 24 કલાક વીતી ગયા છે, પણ હજુ સુધી મારી પત્નીના કોઈ સાર સંભાળ નથી કે કોઈ સમાચાર નથી। મને એવો ડર છે કે એ લોકો મારી પત્નીને મારી નાખશે। મારું નામ પિયુષ પરમાર છે। ડૉક્ટર સ્મિત મારા ભત્રીજા છે, જેમને આજથી 3.5 મહિના પહેલા પાલનપુર નિવાસી ડૉક્ટર ચાંદની પટેલ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા હતા, જે કોર્ટ મેરેજની અંદર પરિવર્તન થયા હતા, જેમનું ગત તારીખ 18 ઓગસ્ટના રોજ
એમના પરિવાર તથા અસામાજિક તત્વો દ્વારા એમનું અપહરણ કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને અમે મહેસાણા એ ડિવિઝન પોલીસ ચોકીમાં ફરિયાદ કરેલી છે. પરંતુ આજે 24 કલાક થવા છતાં પણ અમારી ઘરની લક્ષ્મીની કોઈ ભાળ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા એક જ જવાબ મળ્યો છે કે અમે કામ કરી રહ્યા છે. એની સાથે સામાજિક ઘણા બધા એમના ગઠબંધનો પણ કામ કરી રહ્યા છે. આ પહેલાં પણ અમારી ઉપર વારંવાર ધમકીના ફોન આવેલા છે, જેને અમે એક સામાન્ય વસ્તુ ગણી હતી, પણ અમને એ વસ્તુની ખબર નથી કે આ વસ્તુ આજે અત્યારે આટલી ઘાતક સાબિત થશે, જેના કારણે અમે અત્યારે અમારો પરિવાર ભયના ઓથાર તરીકે અમે જીવી રહ્યા છીએ. બીજી વસ્તુ એ છે કે મીડિયાના માધ્યમથી અમે એટલી અપીલ કરીએ છીએ કે પોલીસ દ્વારા યા ગમે તે એન કેન પ્રકારે અમારા ઘરે અમારા ઘરની લક્ષ્મી ઘરે આવે એવી અમારી નમ્ર વિનંતી છે. તો આપે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, પરંતુ એફઆઈઆરમાં કઈ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે એક વખત આપણે તે જાણી લઈએ. ભારતીય ન્યાય સંહિતાની 143 કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિનું અપહરણ કરે, તે વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદે રીતે કેદમાં રાખવાના ઈરાદાથી કરે તો તેને 7 વર્ષ સુધીની કેદ અથવા દંડની સજા થઈ શકે છે. 189(2) જો વ્યક્તિ જાણી જોઈને કોઈ ગેરકાયદેસર સભા કામમાં જોડાય અથવા તે ગેરકાયદેસર સભા હોવાનું જાણવા છતાં તેના સભ્ય તરીકે ચાલુ રહે, તેને 6 મહિના સુધીની મુદતની કેદની સજા અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે. 191(2) જ્યારે ગેરકાયદેસર જનસમૂહ દ્વારા બળ કે હિંસાનો ઉપયોગ કરવામાં આવે 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. 314 જંગમ મિલકતનો બેઈમાનીપૂર્વક ગેરવહીવટ કે દુરુપયોગ, જેમાં ઓછામાં ઓછી 6 મહિનાની જેલની સજા થઈ શકે છે. એટ્રોસિટી એક્ટ 3 આ ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ બિન SC/ST વ્યક્તિ જાહેર સ્થળે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યનું જાણી જોઈને અપમાન કરે, તેમને નીચા દેખાડે અથવા તેમને ડરાવે ધમકાવે. આ ગુના માટે દોષિત ઠરવા પર 6 મહિનાથી લઈ 5 વર્ષ સુધીની જેલની સજા તેમજ દંડ થઈ શકે છે. તો આપે જાણ્યું કે BNSની કઈ કલમ ઉમેરવામાં આવી છે. એટ્રોસિટીની કલમ પણ ઉમેરવામાં આવી છે. એ પણ સામે આવ્યું હતું ફરિયાદમાં કે જતા સમયે જાતિ વિષયક શબ્દો પણ કહેવામાં આવ્યા. ચાંદની પટેલના પરિવારે સ્મિત પટેલના પરિવારને જાતિ વિષયક શબ્દો પણ કહ્યા. સાલા, પછી અમુક જાતિ વિષયક શબ્દો, અને ત્યારબાદ કે તમારી હિંમત કે અમારી દીકરીને લગ્ન કરી તમે તમારા ઘરે લઈ આવ્યા. આ બધા પછી વાત એ જ છે કે પ્રેમ થયો હતો સ્મિત પરમારને અને ચાંદની પટેલને પણ. ચાંદની પટેલને પણ પ્રેમ થયો હતો અને આ જ કારણોસર બંને લગ્ન કરી લીધા હતા. બંને સાથે રહેવા પણ લાગ્યા હતા. આમ છતાં પણ આ પ્રકારે કોણ પોતાની દીકરી સાથે કરે? હમણાં સમાજમાં દીકરી પોતાના જ જ્ઞાતિમાં લગ્ન કરે તેવો ભાવ માતા પિતાને હોય છે, પરંતુ દર વખતે તેવું થતું પણ નથી. ઘણી વખત દીકરીને પણ પ્રેમ થતો હોય છે અને ત્યારબાદ પરિવારમાં વાત કરવામાં આવતી હોય છે. પરિવારજનો ન માને ત્યારબાદ આ પ્રકારે નિર્ણય લેવામાં આવતો હોય છે, પરંતુ તે સ્વતંત્ર છે. આ પહેલાં કહ્યું તેમ કલમ 21 તેને તે સ્વતંત્રતા આપે છે. તે લગ્ન કરી શકે, તેની ઉંમર પૂરી છે તો તે પોતાના મનગમતા સાથી સાથે લગ્ન કરી શકે. પરંતુ આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? અને ગુજરાતમાં આ પ્રકારની ઘટના પહેલાં પણ બની ચૂકી છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ડૉક્ટર સ્મિત પરમાર અને ડૉક્ટર ચાંદની પટેલની આ આશિકીની દાસ્તા પૂરી થશે કે નહીં? ફરી બંને એકસાથે રહેશે કે નહીં? કે પછી આ જાતિવાદના કારણે, આ બધી રૂઢિચુસ્ત માનસિકતાના કારણે એમને અલગ રહેવું પડશે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.